વાત કરીએ પાટણની જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। પોલીસે 4 આરોપીઓનો વરઘોડો કાઢ્યો। સ્થળ પર લઈ જઈને કરાયું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। આરોપીઓ લોકોને હાથ જોડીને માફી માંગતા પણ જોવા મળ્યા। પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવીને માફી મંગાવી હતી। આરોપીઓની દશા જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા। તો આ જ લોકો હતા જે લોકોને ડરાવતા ધમકાવતા હતા અને હવે તેઓ જાહેરમાં લોકોની માફી માંગતા જોવા મળી રહ્યા છે। 4 દિવસ અગાઉ જ ખુલ્લેઆમ ફાયરિંગ કરી એક વ્યક્તિને મોત નિપજવા પામ્યું હતું। ત્યારે જે રીતે કહી શકાય કે અહીંયા કાયદાના પાઠ ભણાવવા માટે તમામ જે આરોપીઓ છે 4 આરોપીઓ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ જે 4 આરોપીઓ છે તેમાં કુખ્યાત જે બુટલેગર છે તે જહીરને પણ પકડી દેવામાં આવ્યો છે અને પબ્લિક વચ્ચે તેઓ માફી માંગતો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર જે ઘટના સ્થળ છે ઘટના સ્થળેથી અહીંયા દોરડા વડે કોર્ડન કરી અને તમામ આરોપીઓનું અહીંયા રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા લાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અહીંયા જે બુકડી વિસ્તાર છે બુકડી વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે પાટણ એલસીબી એસઓજી તારો ફલ્લો સ્કોડ એ ડિવિઝન બી ડિવિઝન તમામ પોલીસ કર્મીઓ ચારે તરફ સુરક્ષાની અહીંયા ચુસ્તપણે અહીંયા જોવા મળી રહ્યા છે। તે ખાસ કરીને કે વાત કરવામાં આવે તો 4 ઈસમોમાં જે મુખ્ય આરોપી છે જહીર તેઓએ ફાયરિંગ કર્યું હતું અને 50 વર્ષીય જે યુવક છે તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો અને જે રીતે કહી શકાય કે માત્ર ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી અને જે રીતે કહી શકાય કે ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।